નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે હિરલ। નજર કરીએ મહત્વના સમાચાર પર। ભાવનગરમાં મગફળી માર્કેટિંગ યાર્ડમાં મગફળી પલળી હોવાનું સામે આવ્યું છે। તો ધોધમાર વરસાદને પગલે યાર્ડમાં રાખેલી મગફળી પલળી। વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો। તો યાર્ડમાં ખુલ્લામાં ઉતારેલી મગફળી વરસાદથી પલળી ગઈ। આજરોજ યાર્ડમાં 17,000 ગુણીની આવક થઈ હતી। તો વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો ત્યારે યાર્ડમાં ખુલ્લામાં ઉતારેલી મગફળી વરસાદથી પલળી। આજરોજ યાર્ડમાં 17,000 ગુણીની આવક થઈ હતી। 12,000 ગુણી મગફળીની હરાજી થઈ ચૂકી હતી। સેક્રેટરી મહુવા માર્કેટિંગ યાર્ડ સિંગની આવક જે આજે છે તે 13,000 ગુણીની થયેલ હતી। ગઈકાલની 3,000 ગુણીનું વેચાણ કરવાનું બાકી હતું। આમ કુલ મળીને અંદાજે 16 થી 17,000 ગુણી વેચવાની બાકી હોય તેથી ખેડૂત ભાઈઓને જાણ કરવામાં આવી હતી કે વરસાદી વાતાવરણ છે તેમજ વધુ પડતી આવકને કારણે આવક બંધ કરેલ છે અને જે કોઈ માલ લાવશે તો જવાબદારી તેનો પાછો લઈ જવાનો રહેશે આવી જાહેરાત કરેલ હતી। આજે જે હરાજીનું કામકાજ સવારે 9:30 થી શરૂ થયું અને 2 વાગ્યા સુધીમાં અંદાજે 13,000 જેટલું ગુણીનું વેચાણ થઈ ગયેલ છે। ફક્ત 3,000 કે 3,500 ગુણી વેચાણ જે બાકી છે તે શેડની અંદર સુરક્ષિત છે, પરંતુ અચાનક વરસાદ આવવાને કારણે જે ગ્રાઉન્ડની અંદર પડેલી હતી કે જે હરાજી થઈ ગઈ હતી અને વેપારીઓ દ્વારા તેઓનું ખરીદી થઈ ગઈ હતી તેઓનું થોડુંક નુકસાન થયેલ છે। હાલ સુધીમાં કોઈ પણ ખેડૂત ભાઈઓની ફરિયાદ નથી કે અમારી ગુણીને નુકસાન થયું છે, અમારી મગફળી નુકસાન થયું છે, કોઈ ફરિયાદ વીજળીના કડાકા અને ભડાકા સાથે મહુવા શહેર અને ગ્રામ્ય વિસ્તારોની અંદર ફરી એક જામી ચૂક્યો છે। વરસાદ વરસી રહ્યો છે ત્યારે હું તમને સીધા જ મહુવા માર્કેટિંગ યાર્ડના દ્રશ્યો બતાવવાની કોશિશ કરી છું। આ મેઘો મુસળધાર વરસાદ વરસતાની સાથે જ આ મગફળી અત્યારે જે માર્કેટિંગ યાર્ડની અંદર ખુલ્લાની અંદર ઉતારવામાં આવી હતી એ મગફળી અત્યારે તરથી તમને દ્રશ્યોમાં જોવા મળી રહી છે। મંતવ્ય યુનિટી ટીવી સ્ક્રીન ઉપર આપ દર્શક મિત્રો જોઈ રહ્યા છો કે મહુવા માર્કેટિંગ યાર્ડની જે મગફળી ઉતારવામાં હતી ખેડૂતોની મગફળી અત્યારે કાંઈક ને કાંઈક અત્યારે પલળી જવા પામી છે। આજ રોજ મહુવા માર્કેટિંગ યાર્ડની અંદર 12,000 જેટલી ગુણીની આવક થવા પામી હતી, તેને લઈને કાંઈક ને કાંઈક થોડું ઘણું તો વેચાણ થયું છે। ત્યારે અહીંયા જે માર્કેટિંગ યાર્ડના કર્મચારી છે તે કર્મચારીને જ પૂછવાની કોશિશ કરશું કે શું કહેશો સાહેબ, અત્યારે મહુવા માર્કેટિંગ યાર્ડની અંદર કેટલી મગફળીની આવક થઈ હતી ને કેટલી વેચાણ થઈ છે ને અત્યારે આ પલળી જવા પામી છે એ કોની પલળી છે? આજે 12 થી 13,000 ગુણીની આવક હતી અને મગફળીની આવક 13,000 ગુણીની હતી। બધા શેડમાં મગફળી ઉતારેલી છે અને અહીંયા નીચે આવક વધવાની સાથે નીચે ગ્રાઉન્ડમાં પણ ઉતારવામાં આવી છે। આ ગ્રાઉન્ડ તમે જે જોઈ રહ્યા છો એ બધું વેચાણ થઈ ગયેલું છે, કાંટા થઈ ગયેલા છે અને આ અત્યારે તમે જે મગફળીમાં વિડીયો ઉતાર્યો એ વેપારીની મગફળી છે। કાંટો ચાલુ હતો અને આ ગુણી એની તોળાઈ ગઈ છે અને કાંટો પણ એ મગફળીની અંદર તમે જોઈ શકશો એ વેપારીની મગફળી તોડવાની બાકી છે, એ પલ્લી ગયેલ છે। ખેડૂતોની મગફળી અત્યારે પલ્લી નથી, એનું કારણ એ છે કે પ્લાસ્ટિકથી બધી મગફળી ઢાંકી દેવામાં આવી છે અને મહુવા માર્કેટિંગ યાર્ડ દ્વારા ગેટ ઉપર જ પ્લાસ્ટિકનું વિતરણ કરવામાં આવે છે કે જેથી કરીને કોઈ પ્લાસ્ટિક ખેડૂત ના લાવ્યા હોય તો એનો માલ સુરક્ષિત રીતે ઢાંકી શકાય। એટલે ખેડૂતોનો માલ જે ઢાંકેલો છે એ બધો કમ્પ્લીટ છે અને સવારે વેપારી કાંટા ચાલુ કરી દે છે। અત્યારે કાંટા ચાલુ વરસાદે ચાલુ હતા, વેપારીએ ખૂબ સહયોગ આપ્યો છે। ત્યારે ચોક્કસ પ્રમાણે ઇન્સ્પેક્ટર કહી રહ્યા હતા ખેડૂતોની મગફળી પલળી નથી જવા પામી, ખેડૂતોની મગફળી અત્યારે રાખીને સુરક્ષિત રાખવામાં આવી છે। પણ કાંઈક ને કાંઈક અત્યારે જે પાણીનો પ્રવાહ જો નીચેથી જતો હોય છે તેને કાંઈક ને કાંઈક મગફળીને પણ નુકસાન થાય તો તેની નવાઈ નહીં। કેમેરામેન હિંમત મકવાણા સાથે અરશદ દસાડિયા, મંતવ્ય ન્યૂઝ, મહુવા। તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ રાજકોટની મુલાકાતે આવશે। રાજકોટથી આ સમાચાર મળી રહ્યા છે, જ્યાં કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહ રાજકોટ આવશે। 22મી સપ્ટેમ્બરે ગૃહમંત્રી અમિત શાહ રાજકોટમાં પધારશે। હવામાન વિભાગની આગાહી અનુસાર સુરતના વિવિધ વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો, જેમાં લીંબાયતના ઓમનગરમાં વરસાદી પાણી ભરાયા હતા। વરસાદી પાણી ભરાતા સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। આજે જે સતત 1.5 કલાક વરસાદ પડ્યો સુરતની અંદર એ વરસાદના પાણીને કારણે ઓમનગર સોસાયટી, એસકે નગર સોસાયટી, ડુંબાલ ટેનામેન્ટ વિસ્તારની અંદર ઠેર ઠેર પાણી ભરાઈ ગયા। લોકોના ઘરોમાં પાણી પ્રવેશ કર્યો, લોકોને આર્થિક નુકસાન થયું,
લોકોને હાડ મારી બેઠવી પડી અને એ વરસાદી પાણી અત્યારે વરસાદ બંધ થયો અને ઉતરવાની શરૂઆત થઈ છે, પરંતુ તમે જોઈ શકો છો કે સમગ્ર 2-3 કિલોમીટરના વિસ્તારમાં ઠેર ને ઠેર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે। સતત લોકો માનસિક અને શારીરિક ત્રાસ અનુભવી રહ્યા છે ભારતીય જનતા પાર્ટીના રાજમાં અને લિંબાયત ઝોનના કર્મચારી અધિકારીઓની આળસના કારણે, એમની નબળાઈઓને કારણે, એમની બેદરકારીને કારણે। આવતીકાલે વડાપ્રધાન મોદી ભાવનગરની મુલાકાતે આવી રહ્યા છે, ત્યારે તેમના આગમનને લઈ શહેરમાં ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે, જેમાં 1 એસપી, 4 ડીવાયએસપી તેમજ 4000થી વધુ પોલીસ કર્મચારીઓ સુરક્ષા બંદોબસ્તમાં જોતરાયા છે। તેમજ એસપીજીની ટીમ દ્વારા એરપોર્ટથી સભા સ્થળ સુધીના રોડ શોના રૂટ પર રિહર્સલ કરવામાં આવ્યું હતું। पिछले कुछ दिनों से पुलिस की पूरी प्लानिंग चल रही है और हमने जितना बंदोबस्त चाहिए वो भी लगा दिया है। रिहर्सल भी हो गई है। साथ ही साथ जो है कोई अनजान लोग कहीं आए कुछ करे, उसके हिसाब से भी हमारी एरिया का पूरा एक सर्वे भी हो गया है और वो कंटिन्यूस प्रोसेस से जो चल भी रहा है। कॉम्बिंग भी हमने ऑर्गेनाइज कर ली है। पूरे एरिया को जो है हमने एंटी ड्रोन एरिया तरीके जो है नोटिफाई भी करवा दिया है। साथ ही साथ कल के हिसाब से एक अलग से ट्रैफिक और पार्किंग का जो प्लान है, जो भी व्हीकल्स की अवर जवर है, वो भी हमने एक प्लानिंग जो है कर ली है। આવતીકાલે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાવનગરની મુલાકાતે આવી રહ્યા છે। ભાવનગર જવાહર મેદાન ખાતે વિશાળ જનમેદનીની અંદર પોતાની સભા યોજશે। હાલ જે તંત્ર દ્વારા છે તે જે સભા સ્થળ છે તે આગળ તમામ પ્રકારની કામગીરીને આખરી ઓપ આપી રહેવામાં આવ્યો છે। આપણે જે પંડાલ જોઈ શકીએ છીએ ત્યાંથી જ નરેન્દ્ર મોદી ભાવનગરના અનેક કરોડોના MOU છે તે કરવાના છે। સાથે જ ભાવનગરને જે CNG ટર્મિનલનું નિર્માણ થવા જઈ રહ્યું છે તેનું પણ ખાતમુહૂર્ત થવાનું છે। તેમજ અનેક જે ધોલેરા સર સહિતની અનેક યોજનાઓ છે તે ભાવનગર માટે લાવી રહ્યા છે તેના પણ MOU છે તે કરવામાં આવશે। હાલ જે જવાહર મેદાન છે ત્યાં આગળ સભા સ્થળને લઈને તમામ પ્રકારની સિક્યુરિટીને લઈને પોલીસ પણ તૈનાત કરવામાં આવી છે। DGP સહિતના 4000 કર્મચારીઓ છે તે આ સુરક્ષા બંદોબસ્તને કે કરવાના છે। સાથે જ જે 1.5 કિલોમીટરનો રોડ શો થવાનો છે તેને લઈને પણ હાલ સિક્યુરિટી એજન્સી તેમજ પોલીસ દ્વારા તમામ રૂટનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે। હિરેન ચૌહાણ, મંતવ્ય ન્યૂઝ, ભાવનગર। ભાવનગરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમન પૂર્વે તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે, ત્યારે મીરાકુંજ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમનને લઈને સંકલન બેઠક યોજવામાં આવી હતી। કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુ બાંભણિયા તથા પરસોત્તમ સોલંકીની ઉપસ્થિતિમાં યોજાયેલી બેઠકમાં મોટી સંખ્યામાં ભાજપના પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ જોડાયા હતા। વડાપ્રધાનના રોડ શો અને જાહેર સભાને લઈને માઇક્રો પ્લાનિંગ પર ચર્ચા કરવામાં આવી હતી। પરસોત્તમ સોલંકીએ કાર્યકર્તાઓને કાર્યક્રમમાં મોટી સંખ્યામાં હાજરી આપવા આહવાન કર્યું હતું। 20 તારીખે જે મોદી સાહેબ ભાવેણાની ધરતી પર આવી રહ્યા છે એના પ્લાનિંગ માટે અને બધા જ કાર્યકર્તાઓ મોદી સાહેબની જે સભા છે એમાં એકત્રિત થાય એનું માઇક્રો પ્લાનિંગ માટે આજે પરસોત્તમભાઈના ઘરે બેઠક રાખેલી છે। ત્યારે સૌ કાર્યકર્તામાં ખૂબ ઉત્સાહ જોવા મળ્યો છે અને ભાઈએ પણ ટકોર કરી છે કે તેજસ્વી વડાપ્રધાન આવતા હોય ત્યારે મોદી સાહેબનો પ્રસંગ એ મારો પ્રસંગ છે, ત્યારે સૌ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત થાય એવું આહવાન કર્યું છે। ભાવનગરમાં વડાપ્રધાનની મુલાકાતના પૂર્વે મહુવા તાલુકાને જિલ્લાના રૂપમાં ઓળખ આપવા માટે ઉદ્યોગકારો, વેપારી અને ગ્રામજનો દ્વારા માંગ કરવામાં આવી છે। મહુવા તાલુકાને જિલ્લાના રૂપમાં ઓળખ આપવા માટે ઉદ્યોગકારો, વેપારી અને ગ્રામજનો દ્વારા માંગ કરવામાં આવી છે। 24 વર્ષથી ચાલી આવતી આ માંગ હવે ધારાસભ્ય સહિત સમાજના આગેવાનો દ્વારા કરવામાં આવી। મહુવા તાલુકા લગભગ 5.65 લાખ વસ્તી ધરાવતો વિસ્તાર છે, જેમાં 133 ગામડાઓ અને એક નગરપાલિકા સામેલ છે। 2011ની જનગણતરી મુજબ મહુવાની વસ્તી 4.52 લાખ હતી, જ્યારે આજના ધોરણે નગરપાલિકાની વસ્તી લગભગ 1,25,000 અને ગ્રામ્ય વિસ્તારોમાં 4.4 લાખ છે। મહુવાને જો જિલ્લાનું સેન્ટર મળે તો ઘણું બધું ભૌગોલિક રીતે, વહીવટી પ્રક્રિયા રીતે જેસર, મહુવા, બગદાણા અને દાઠા સુધીના જે આખો એરિયો છે એ જિલ્લામાં સમાવેશ થાય તો ભાવનગર હાલમાં અત્યારે વહીવટી પ્રક્રિયા જિલ્લા સેન્ટર 100 કિલોમીટર થાય છે,
એના બદલે મહુવાને ફરતો એરિયો ભૌગોલિક દ્રષ્ટિએ 20-25 કિલોમીટર કે 30 કિલોમીટર આવરી લઈએ અને જિલ્લો બને તો ખૂબ જ વહીવટી અનુકૂળતા થાય એમ છે દરેક જનતાને, વહીવટી પ્રક્રિયાને અને સરકારને પણ. કોંગ્રેસ પક્ષ વતી અને મહુવાની જનતા વતી અપીલ કરું છું કે જ્યારે આવતીકાલે વડાપ્રધાન શ્રી અહીંયા પધારી રહ્યા છે ત્યારે મહુવાને જિલ્લાનો દરજ્જો આપવામાં આવે તે માટે અપીલ કરીએ છીએ. મહુવા પાસે બધી વસ્તુ હોવા છતાં પણ મહુવાને વર્ષોથી હળહળતો અન્યાય કરવામાં આવે છે. મહુવા જિલ્લો બને તે માટે અહીંયા તમામ પ્રકારના ઉદ્યોગો છે, તમામ પ્રકારની એવી કુદરતી જંગલ ખાતું પણ આવે છે અને દરિયા કિનારો પણ મહુવાને મળેલો છે, છતાં પણ મહુવાને હળહળતો અન્યાય કરવામાં આવી રહ્યો છે. મહુવાના નગરજનો વતી મારી આ ચેનલના માધ્યમથી એવી માગણી છે કે જ્યારે બોટાદને જિલ્લો આપવામાં આવ્યો ત્યારે પણ મહુવાને જિલ્લાની માગણી પડતર પડી હતી જ, પરંતુ કોઈ પણ કારણોસર મહુવાને જિલ્લાની ફાળવણી થઈ નથી. તો આ તકે અમે મહુવાના નગરજનો વતી હું ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ તરીકે મહુવાને તાત્કાલિક યુદ્ધના ધોરણે જિલ્લો જાહેર કરવામાં આવે તેવી માગણી છે. મહુવામાં ડિહાઇડ્રેશન ઉદ્યોગ જે ખૂબ મોટો વિકાસ પામી રહ્યો છે અને આખા એશિયામાં લગભગ પહેલા નંબરની ડિહાઇડ્રેશન ઇન્ડસ્ટ્રી આ મહુવામાં આવેલી છે. અમે લગભગ 2500 થી 3000 કરોડનું વિદેશી હુંડિયામણ રળી આપતી આ અમારી ઇન્ડસ્ટ્રી છે. તો આપ સાહેબ જ્યારે મહુવામાં આપ ભાવનગરમાં પધારી રહ્યા છો તો અમારી એક આપને અરજી છે, એક વિનંતી છે કે મહુવાને પણ એક જિલ્લો આપ જાહેર કરો. હાલ ઉદ્યોગોમાં જે એક્સપોર્ટ ઓરિએન્ટેડ ઉદ્યોગો છે એમને માટે ઘણી બધી ઓફિસીસ મહુવાથી 100 કિલોમીટર દૂર હોવાને કારણે અમોને ઘણા બધા જગ્યાએ દોડાદોડી, તકલીફો અને હેરાનગતિ રહે છે. જો આ બધી વસ્તુઓ મહુવામાં આવે તો હજી પણ ઉદ્યોગોનો ઘણો બધો વિકાસ થઈ શકે એમ છે. મહુવાને જિલ્લો બનાવવાની માંગ ધારાસભ્ય શિવા ગોહિલ દ્વારા પણ રાજ્ય સરકાર અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર દ્વારા લખવામાં આવી છે અને વિધાનસભામાં પણ લેખિત રજૂઆત કરવામાં આવી છે. આ માંગ વિધાનસભા ફ્લોર પરથી પણ વિધાનસભા સત્રમાં રજૂ કરવામાં આવી હતી. આગામી 20 તારીખે પ્રધાનમંત્રી ભાવનગરના પ્રવાસ સમયે મહુવાને જિલ્લો બનાવવાનું જાહેરનામું કરવામાં આવે તેવી તીવ્ર લોક માંગ ઉઠી રહી છે. અરશદ દસાડિયા, મંતવ્ય ન્યૂઝ, મહુવા. ભાવનગરમાં સરટી હોસ્પિટલના ગેટ બહાર એમ્બ્યુલન્સનું વ્હીલ તૂટતા ટ્રાફિક ખોરવાયો હતો. સરકારે જૂના વાહનોની સમયસર મરામત ન થતી હોવાનો મુદ્દો ફરી બહાર આવ્યો. આ દરમિયાન પશ્ચિમના ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી પણ સ્થળ પરથી પસાર થયા હતા. ત્યાર પછી ટોઈંગ દ્વારા એમ્બ્યુલન્સને રોડ પરથી હટાવવામાં આવી હતી. સુરતમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં શિક્ષકોની ઘટને લઈ પ્રાથમિક શિક્ષક મંડળે સાથે શિક્ષકોની તાત્કાલિક ફાળવણીની માંગણી કરી છે. ત્રિમાસિક કસોટી બાદ ઓક્ટોબરમાં સત્રાંત પરીક્ષાની તૈયારીઓ વચ્ચે ગુજરાતી, હિન્દી, અંગ્રેજી માધ્યમની શાળાઓમાં શિક્ષકોની અછતથી શિક્ષણ કાર્ય અસરગ્રસ્ત છે. મંડળના પ્રમુખે જણાવ્યું કે અગાઉ થોડા સાથે શિક્ષકો ફાળવાયા, પરંતુ ખાલી જગ્યાઓ ભરાઈ નથી. પરીક્ષા, તાલીમ અને ઉત્સવોના બોજથી શિક્ષકો પરેશાન છે. અમારા દ્વારા મંડળના મારફત રજૂઆત કરવામાં આવી છે કે સાથી શિક્ષકોની જે જગ્યાઓ બાકી હોય એ તમામ જગ્યાઓ મંજૂર કરવામાં આવે. કારણ કે અન્ય માધ્યમની શાળાઓમાં તેમજ ગુજરાતી માધ્યમમાં જ્યાં શિક્ષક મળતો ન હોય એ જગ્યાએ સ્થાનિક કક્ષાએથી સાથી શિક્ષક ફાળવવામાં આવતા હતા, પરંતુ જૂન મહિનામાં મંડળની રજૂઆત પછી કેટલીક જગ્યાઓ મંજૂર કરવામાં આવી અને કેટલીક બાકી હતી. તો અમારી રજૂઆત એ હતી કે તમામ જગ્યાઓ પર સાથી શિક્ષકોની નિમણૂક કરી શિક્ષકોની ઘટ 100% દૂર થાય. 800 સાથી શિક્ષકો, ત્યાર પછી 300 સાથી શિક્ષકોની નિમણૂક કરી છે. અત્યારે આપણે જોવા જઈએ તો લગભગ 192 શિક્ષકોની ઘટ છે. હમણાં 2 દિવસ પહેલાં જેવો પરિપત્ર આવ્યો છે ગુજરાત સરકારમાંથી, નિયામકમાંથી, કે હવે જે ઘટ પડે છે એટલે ગુજરાતી મીડિયમ સિવાયના શિક્ષકો તમારે લેવાના છે. એ માર્ગદર્શન માટે અમે પાછું ગાંધીનગર મોકલું છે અને ટૂંક સમયમાં અમારી કક્ષાએથી એ શિક્ષકોની નિમણૂક કરીને એ ઘટ પૂરી કરવામાં આવશે. સુરત અને દક્ષિણ ગુજરાતમાં રહેતા હજારો પરપ્રાંતિયો જે મુખ્યત્વે ટેક્સટાઇલ અને ડાયમંડ ઉદ્યોગમાં કામ કરે છે, તહેવારો દરમિયાન પોતાના વતન પરત ફરવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. તહેવારોને લઈ
ટ્રેનોની જાહેરાત તો કરાઈ છે, છતાં રેલવે સ્ટેશનો ઉભરાઈ રહ્યા છે. બુકિંગ નહીં મળવાની બૂમ પડી રહી છે. દિવાળી અને છઠ પૂજા જેવા મુખ્ય તહેવારોના અવસર પર ઉત્તર પ્રદેશ, બિહાર અને ઝારખંડ પરત ફરતા પરપ્રાંતીય મજૂરો માટે કન્ફર્મ ટિકિટ મેળવવી મુશ્કેલ સાબિત થઈ રહી છે. આ સમસ્યાનો સામનો કરવા માટે પશ્ચિમ રેલવેએ તાજેતરમાં 15 સ્પેશિયલ ટ્રેનોના ફેરા ડિસેમ્બર સુધી વધારવાની જાહેરાત કરી હતી. પરંતુ આ ટ્રેનોનું બુકિંગ ખુલતાની સાથે ફક્ત 4 દિવસમાં ફૂલ થઈ જતા ફરી સુરત સ્ટેશન પર ભીડ વધવાનો ભય સેવાઈ રહ્યો છે. આ ભીડમાં કોઈ ઘટના ન બને એ માટે તંત્રે પણ તૈયારી કરી લીધી છે. मैं सरकार का ध्यान केंद्रित करना चाहता हूं कि आने वाले जो त्यौहार है उसके अंदर सरकार को यूपी बिहार के लिए ज़्यादा से ज़्यादा ट्रेन मुहैया कराई जाए, ताकि जो बच्चे हैं, महिलाएं हैं, बुजुर्ग हैं, उनको जाने में किसी प्रकार की समस्या ना आए और आसानी से लोग जा सके. और ज़्यादा जो टिकट में आज देखा जाता है तो जो एजेंट होते हैं उनको ज़्यादा पैसा दे दे के ज़रूरत के हिसाब से रेटें बढ़ा के पैसे लिए जाते हैं, वो सब समस्या ना आए. सरकार दर वखते वार तहेवारो वखते जाहेरात करे छे के 15 ट्रेन चालू करवामां आवशे, 20 ट्रेन चालू करवामां आवे छे. सारी बाबत है, परंतु ट्रेन खुलतानी साथे ज 1 मिनिट में ट्रेनों पेक थई जाय छे. तो आनी जवाबदारी कोनी होय छे? 1 मिनिट में ट्रेन पेक थई जती होय तो घણા ટિકિટના એજન્ટો પ્રાઇવેટ આઈડી બનાવીને એની પર ટિકિટ બુક કરતા હોય છે અને એક ટિકિટ પર 1200 થી 1500 2000 રૂપિયા જેવો પેસેન્જર જેની જેવી ગરજ એ પ્રમાણે પૈસા લઈને ભ્રષ્ટાચાર કરે છે. તો આ બાબતે આરપીએફે પણ તપાસ કરીને હાલ જે બી પીઆરએસ આપવામાં આવ્યા છે ત્યાં તપાસ કરવી જોઈએ કે કયા આધાર પર કયા બેઝ પર આ ટિકિટ બને છે. ભાવનગર શહેરના પાનવાડી ચોક પાસે પોલીસે રાજસ્થાનના 4 શખ્સોને દારૂના જથ્થા સાથે ઝડપી પાડ્યા હતા. એલસીબીની ટીમે બાતમીના આધારે મોડી રાત્રે દરોડો પાડતા એસટી બસ સ્ટેન્ડ નજીક 4 યુવકો થેલાઓ સાથે ઊભા હતા. તપાસ કરતા તેમની પાસે ભારતીય બનાવટની વિદેશી દારૂની કુલ 384 નાની મોટી બોટલ મળી આવી હતી, જેની કિંમત રૂપિયા 1 લાખથી વધુ થાય છે. પોલીસે અશોક કસોટા, સતીશ દરંગા, ભરત ડોડિયાર અને અભિમન્યુ ડોડિયાર ચારેય રાજસ્થાનના ઉદયપુર જિલ્લાના રહેવાસીઓને ઝડપી લીધા હતા. તેમજ આરોપીઓ પાસેથી રૂપિયા 1,06,100નો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરવામાં આવી હતી. ગીર સોમનાથના જિલ્લા વડા મથક વેરાવળમાં બિલ્ડર અશોક ચોલેરાની પત્નીને વોટ્સએપ મારફતે સાયબર ફ્રોડ કરી પાર્સલ મોકલવા બાબતે તેમજ ઇન્કમટેક્સ અને પોલીસના નામે પરિવારને ફસાવવાની ધમકી આપી બ્લેકમેલ કરવામાં આવી હતી. આરોપીઓએ મહિલા પાસેથી ક્યુઆર કોડ દ્વારા 1,15,000 રૂપિયા વસૂલ્યા હતા અને ત્યારબાદ વધુ રકમની માંગણી કરતા મહિલાએ ઝેરી દવા પીને જીવન ટૂંકાવ્યું હતું. આ બનાવમાં વેરાવળ સિટી પોલીસે અને એલસીબીની ટીમે કાર્યવાહી કરીને મધ્યપ્રદેશથી 2 આરોપીઓને ઝડપી જેલ હવાલે કરી આગળની તપાસ હાથ ધરી છે. સુરત પોલીસે ગુજટોક હેઠળ સદામ ગોડિલ યુએસડીટી ગેંગ સામે કાર્યવાહી કરી છે. બોગસ જીએસટી બિલિંગ કૌભાંડના આરોપી સદામ બ્રધર્સ અને યુએસડીટીનો ખેલાડી શહીદ ગોડિલ રાંદેર વિસ્તારમાં નાના વેપારીઓ અને સામાન્ય નાગરિકોને ખંડણી અને છેતરપિંડી થકી હેરાન કરતા હતા. જે બાદ પોલીસે આરોપી વિરુદ્ધ કાર્યવાહી કરી કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશોનો સંદેશ આપ્યો હતો. ગેંગના મુખ્ય સૂત્રધાર સદામ ઉર્ફે ઇમ્તિયાઝ, તેનો ભાઈ ફૈસલ અને શાહિદ ગોડિલ સહિતના આરોપીઓ વિરુદ્ધ કડક કેસ નોંધાશે. આ ગેંગના સભ્યો સામે 2006 થી અત્યાર સુધી 13 જેટલા ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. તેમાં ખંડણી, છેતરપિંડી, લૂંટ, મારામારી અને ધમકી જેવા કિસ્સાઓનો સમાવેશ થાય છે. માત્ર છેલ્લા 2 મહિનામાં જ 6 નવા ગુના નોંધાતા પોલીસે ગુજટોકનો સહારો લીધો છે. અમરેલીથી સમાચાર મળી રહ્યા છે, જ્યાં કેબલ વાયર નીચે પડતા એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. અમરેલીથી આ સમાચાર મળી રહ્યા છે, કેબલ વાયર નીચે પડતા એક વ્યક્તિનું મોતનો જે મામલો સામે આવ્યો છે. ગઈકાલે કેબલ વાયર નીચે પડતા એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. ત્યારે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા ચલાલા પોલીસ સ્ટેશન પહોંચ્યા તો પીજીવીસીએલની બેદરકારી સામે ગુનો નોંધવા માટેની માંગ કરી હતી. કાર્યકરો સાથે ગોપાલ ઇટાલિયા પોલીસ સ્ટેશન પહોંચ્યા.
જ્યાં કાર્યવાહીની માંગ કરી છે। પોલીસે કહ્યું એડી દાખલ કરી છે, પોલીસ તપાસ શરૂ છે। બોટાદથી સમાચાર મળી રહ્યા છે, જે ગ્રામ્ય પંથકમાં વરસાદી માહોલ જામ્યો છે, તો ઠેર ઠેર વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। ગઢડા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। વાતાવરણમાં પલટો આવ્યો છે અને ધોધમાર વરસાદ શરૂ થયો છે। તો સાંજના સમયે કડાકા ભડાકા સાથે મુશળધાર વરસાદ વરસ્યો છે, ત્યારે ગઢડા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। તો રણિયાળા, ગુંદાળા, માંડવધારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે, ત્યારે ઢસા સહિત વિસ્તારમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો। ધોધમાર વરસાદ થતા વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી છે। તો સાંજના સમયે કડાકા ભડાકા સાથે મુશળધાર વરસાદ વરસ્યો છે। તો ગઢડા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ શરૂ। તો બુલેટિનમાં હાલ બસ આટલું જ, અને હવે મંતવ્ય ન્યૂઝ પર નિહાળો સીધો સંવાદ અમારા સહયોગી રોનક સાથે।